આ બાજુ જ્યારે સૈનિકોને ખબર પડી કે પાંડવ કુમારોની હત્યા થઈ ગઈ છે, ત્યારે આ સંદેશો પાંડવોને આપે છે, દ્રૌપદીને આપે છે. ત્યારે તો દ્રૌપદી કઈ પણ વસ્તુ વિચાર્યા વગર સીધી જ જ્યારે ખબર પડે છે કે એમના પુત્રોની હત્યા થઈ છે, ત્યારે સીધી દ્રૌપદી દોડી અને પાંડવોના કક્ષમાં આવે છે ને પોતાના 5 પુત્રોના જ્યાં સૌ જોવે છે ત્યાં તો દડ 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 આંસુ રડવા લાગે છે. પોતાનું સૂઝબૂਝ જ રહ્યું નથી, કંઈ ભાન રહ્યું નથી, શું કરવું શું ન કરવું એની કંઈ ખબર રહી નથી. ગમગીન મને બેઠી છે ને એટલામાં ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો સાથે ત્યાં પ્રવેશ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવોએ પણ જે આ દ્રશ્ય જોયું એનાથી બધાના હૃદય દ્રવી ગયા. એટલો હૃદયની અંદર શોક ઉત્પન્ન થયો છે કે જેની કોઈ કલ્પના ન થઈ શકે. બધા જ પાંડવોમાં ખૂબ જ ક્રોધ ભરાય છે. બધા પાંડવોએ પોતાના આયુધો જે છે ઉપાડી લીધા છે અને દ્રૌપદીને કહ્યું છે કે જે કોઈ પણ આ ગુનેગાર હશે એને અમે છોડીશું નહીં, એને બંદી બનાવી તમારી સમક્ષ હાલ જ અમે હાજર કરીએ છીએ. અને બધા 5 પાંડવોને ભગવાન શ્રી કૃષ્ણ અશ્વત્થામાને શોધવા માટે નીકળી ગયા છે, કારણ કે અર્જુન બાણ ઓળખી ગયો હોય છે કે આ બાણ તો અશ્વત્થામાના છે. અશ્વત્થામા જ્યાં હોય છે ત્યાં એની સાથે યુદ્ધ કરીને એને હરાવીને એને પકડી અને દ્રૌપદી પાસે લાવે છે, રજૂ કરે છે. દ્રૌપદી, આ તારો ગુનેગાર છે, આને છોડવાનો નથી, તું કે પ્રમાણે એને મૃત્યુ દંડ આપીએ. પણ એ મહાનારી કોઈએ વિચાર્યું ના હોય, કલ્પ્યું ના હોય એવી જે આજ્ઞા છે ને એ પાંડવોને કરે છે. પાંડવોને કહે છે કે ગમે તેવો તોય તમારો આ ગુરુનો પુત્ર છે, બ્રાહ્મણ છે, ગુરુનો પુત્ર છે, એને મારશો નહીં, એને છોડી મૂકો. ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુન અને યુધિષ્ઠિર દ્રૌપદીના આ નિર્ણયની સરાહના કરે છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ, ક્ષમા એ તો વીરનું આભૂષણ છે. અને આટલા 5 પુત્રોની હત્યા કરી છતાંય આવો નિર્ણય. ત્યારે દ્રૌપદી કહે છે કે આજે મારા 5 પુત્રોને ગુમાવ્યા એટલે એ પુત્ર ગુમાવવાની પીડા શું હોય હું જાણું છું. અને તમારી ગુરુ માતા છે, એ ગુરુ માતાનો આ એક જ પુત્ર છે અને જો એ નહીં રહે, એ મરી જશે તો એને કેવી પીડા થશે એ હું સમજી શકું છું. માટે તમે એને છોડી દો. પણ ભીમ, નકુલ અને સહદેવ આ વાતથી સહમત થતા નથી. એટલે વૈમનસ્ય ઉત્પન્ન થાય છે. એટલે ત્યાં યુધિષ્ઠિર જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે તારણહાર, ભલે અમે આ મહાભારતનું યુદ્ધ જીત્યા, પણ અમારા તો તારણહાર અને અમારા માર્ગદર્શક તો ભગવાન શ્રી કૃષ્ણ તમે જ છો. તમે કહેશો એમ અમે કરીશું. કૃષ્ણ ભગવાન કહે છે કે બ્રાહ્મણ ગમે તેવો અધમ હોય, અનેક પ્રકારના એને પાપ કર્યા હોય, તો પણ શાસ્ત્ર એવું કહે છે કે એને હણવો ન જોઈએ, મારવો ન જોઈએ. પણ શાસ્ત્ર એ પણ કહે છે કે અધમ પ્રકારના પાપ કરવા વાળો વ્યક્તિ કોઈ પણ હોય, બ્રાહ્મણ જ કેમ ના હોય, તો એને દંડ આપવો જોઈએ, એમને છોડાય નહીં. એટલે આ વાત કરી અને ભગવાને અર્જુન સામો ઈશારો કર્યો. એટલે ભગવાનનો ઈશારો જે છે અર્જુન સમજી જાય છે.
એટલે તરત જ અશ્વત્થામા છે એ અશ્વત્થામાના બધા વાળ જે છે અર્જુન ઉતારી લે છે અને એના મસ્તક ઉપરનો જે મણિ હોય છે એ ઉતારી લે છે અને યુધિષ્ઠિર આજ્ઞા કરે છે કે અશ્વત્થામા જ્યાં સુધી આ હસ્તિનાપુરનું જ્યાં સીમા લાગતી હોય, જ્યાં રાજ્ય હોય, એ રાજ્યની સીમામાં પણ તારો પ્રવેશ ના જોઈએ અને દેશવટો કરી અને અશ્વત્થામાને ત્યાંથી કાઢી મૂકવામાં આવે છે. પાંડવોમાં ઘણો શોક વ્યાપ્ત થઈ ગયો છે. ભગવાનને થયું કે આ પાંડવોનો શોક મારે દૂર કરવો પડશે. ત્યારે ઘણું બધું આત્મજ્ઞાન આપી અને આ બધા પાંડવો છે એમને સમજાવે છે અને ધીમે 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 ભગવાન આ પાંડવોનો શોક દૂર કરે છે. અને જેમને વિજય પ્રાપ્ત કર્યો હોય છે એ વિજય પ્રમાણે યુધિષ્ઠિર જે છે યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક કરાવે છે. રાજ્યાભિષેક કરાવ્યા પછી ખૂબ સારા રાજસૂય યજ્ઞો છે એ યજ્ઞો યુધિષ્ઠિર પાસે કરાવે છે. અને જ્યારે પાંડવોનો બધો શોક દૂર થાય છે ત્યારે ભગવાન પાંડવો પાસેથી આજ્ઞા લઈ અને દ્વારિકા જવા માટે તૈયાર થાય છે. અને જ્યાં ભગવાનને જવાની વાત આમ પાંડવો સાંભળે છે ત્યાં તો એમના હૃદયની અંદર મોટો સન્નાટો છવાઈ જાય છે કે કૃષ્ણ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણ હવે આપણને છોડીને જતા રહેશે. કારણ કે અત્યાર સુધી ભગવાન સાથે રહ્યા છે તેમને દુઃખનો કોઈ અનુભવ થયો નથી. જ્યાં પણ શોકમાં આવે ત્યાં પરબ્રહ્મ પરમાત્મા એ શોકમાંથી પાંડવોને બહાર કાઢ્યા હોય છે. પાંડવો એટલા ભાગ્યશાળી હતા કે નિત્ય ભગવાનના એમને દર્શન થતા, રોજ એમને નમન કરતા એટલે એમના ચરણ પ્રસાદ એમને પ્રાપ્ત થતો, રોજ એમની સાથે બેસીને ભોજન કરતા એટલે ભગવાનને ભોગ આરોગતા અને સાથે બેસીને જમતા. આ બધું એમનું નસીબ હતું કે ભગવાન પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણ પાસે રહેવાનો લાભ આ બધો પાંડવોને પ્રાપ્ત થયો છે.